નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરશું દેવી શક્તિ ઉપર. આપણે જોઈએ છે ઘણા કહે છે કે મારી જેના ઘરમાં દુઃખ આવે તો એ લોકો આપણે એમ માની શકીએ કે કુળ દેવી રૂઠે તો ઘરનો નાશ થઈ જાય, કુળ દેવી રૂઠે તો ઘરમાં દુઃખ આવે. અને એ વાત પણ સાચી છે. અને જ્યારે આપણે ઘરમાં દુઃખ આવે ત્યારે આપણે દેવી દેવતાઓના મંદિરમાં દોડ્યા જઈએ છીએ, ભુવા ભોપારા પાસે દોડ્યા જઈએ છીએ, તાંત્રિક પાસે દોડ્યા જઈએ, અઘોરી સાધુઓ પાસે દોડ્યા જઈએ છીએ, કે ગમે ત્યાંથી આપણે દોરા ધાગા તાવીજ કરાવીએ છીએ, ગમે તે દેવી દેવતાની બાધા રાખીએ છીએ, માનતા રાખીએ છીએ, હું આટલું આમ કરી દઈશ ને આટલું આમ કરી દઈશ. આ બધું જે આપણે કરીએ છીએ પણ એ બધી બહારની ક્રિયાઓ છે, કારણ કે આપણે હજુ કુળ દેવીને સમજી શક્યા જ નથી. આપણે કહેવા છે કે તમને કોઈ પણ દેવી ઉપર તમને તમારી કુળદેવી પર શ્રદ્ધા હોય, તમારી કુળદેવી પર વિશ્વાસ હોય તો તમારા બધા કામ થઈ જાય છે. પણ એમ છતાં ઘણા લોકોને કુળદેવી પર શ્રદ્ધા પણ હોય છે, કુળદેવી પર વિશ્વાસ પણ હોય છે, કુળદેવીની પૂજા પ્રાર્થના આરતી બધું જ કરતા હોય છે, એના દીપ ધૂપ પણ કરતા હોય છે. એમ છતાં એ લોકોના ઘરમાં અશાંતિ કેમ છે, એ લોકોના ઘરમાં સુખ કેમ નથી અને લોકોને દુઃખ કેમ આવે છે? તો પહેલી જ વસ્તુ છે કે જે કુળદેવી છે એ આપણે બહારની કુળદેવીને માનીએ છીએ, પણ કુળદેવી કોણ છે આપણે જાણી શકતા જ નથી. તો જે પાંચ તત્વની અંદર એક ઉર્જા રહી છે જેને આપણે ચેતના શક્તિ કહીએ છીએ. એ ચેતના શક્તિ એ પાંચ તત્વના અંદર જેટલા પણ દેવી દેવતાઓ આવ્યા, જેટલા પણ મનુષ્ય આવ્યા, પાંચ તત્વની અંદર જે આવ્યું એ બધાની અંદર એક જ ચેતના રમી રહી છે. અને એ ચેતના એ જ કુળદેવી છે. અને કુળદેવી કોઈ બહાર બેઠેલી શક્તિ નથી. તમે મંદિર બનાવી દીધું ને મંદિર બનાવીને તમે મહાકાળીને તમે એક મૂર્તિનું પ્રતીક બનાવીને બેસાડી દીધી તો એ મહાકાળી એ તમારી બનાવેલો ફોટો છે, તમારી બનાવેલી મૂર્તિ છે. મા ચામુંડાનો તમે બનાવો તો તમારું બનાવેલો જ ફોટો છે, તમારી બનાવેલી જ મૂર્તિ છે. પણ કહેવાય છે કે કુળદેવી રૂષ્ટ ક્યારે થાય? હવે કુળદેવી એટલે કે ચેતના શક્તિ, અને એ તમારી ચેતના શક્તિ તમામ પ્રકારની જે દેવી હોય કે દેવતા હોય, તમે જેની પણ પૂજા કરતા હોય, આ તમામ રૂપ છે એ ચેતના શક્તિના જ રૂપ છે, બીજા કોઈનું રૂપ જ નથી. પરંતુ આપણે એક અનુમાન કર્યું, આપણે કલ્પના કરી અને કાલ્પનિકની દ્રષ્ટિથી આપણે એને રૂપ આપી દીધા છે. તો જ્યારે પણ તમે વિચાર કરો કે આપણે રાવણને સંહાર કેમ થયો, કે રાવણે પોતાની ચેતના શક્તિ એના પર એને ક્રૂર દ્રષ્ટિ કરી, એને ખરાબ નજર કરી, એની ચેતના મલિન થઈ ગઈ. તો તમે ચેતના ઉપર ચેતનાને તમે જેટલી વધારે મલિન કરો એટલું પછી ચેતના શક્તિ કોઈ પણ પ્રકારે તમારો પ્રલય કરી નાખે છે. આપણે જો એક રક્તબીજને જેમ પ્રકૃતિને જેને પોતાની કરવાની, પોતાની મુઠ્ઠીમાં રાખવાની જેને કોશિશ કરી, તમે હવે એની ચેતના શક્તિ એને કોઈ પણ રૂપ લઈને, ચાહે મહાકાળીનું રૂપ લે, ચાહે ચામુંડાનું રૂપ લે, કે ચાહે સીતાજીનું રૂપ લે, ચાહે દ્રૌપદીનું રૂપ લે, કોઈ પણ પ્રકારનું રૂપ લઈને એનો સંહાર કરી નાખે છે. તો મૂળ વસ્તુ છે જે કુળદેવી છે, અને કુળદેવીના જે રૂપ છે એ બધું એક જ શક્તિમાંથી ઉત્પન્ન થાય છે, અને એ છે ચેતના શક્તિ. તો ચેતના પોતે કેન્દ્રથી જ્યારે હટી જાય છે, એટલે કે ચેતના એ શું છે આપણે હજુ સુધી ચેતનાને સમજી શક્યા નથી. ચેતના વિચાર તો કરો, અનંત બ્રહ્માંડ, પાંચ તત્વની અંદર જેટલા પણ બ્રહ્માંડ રમી રહ્યા છે, જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ અને જે આપણે નથી જોઈ શકતા, એવા પણ તત્વને ચલાવવાળી સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્ર, ગ્રહ અને આ દેવી દેવતાઓ, પછી મનુષ્યને
પશુ પંખી પ્રાણી પણ કહેવા મતલબ જે પણ જીવાત્મા છે, જેનો આપણે આકાર બનાવી શકીએ છીએ, જેની મૂર્તિ આપણે બનાવી શકીએ છીએ, એ દરેક શક્તિને ચલાવવાળી એક ચેતના શક્તિ છે. અને આ ચેતના શક્તિ એક શુદ્ધ શક્તિ છે, અશુદ્ધ શક્તિ નથી. પણ આ ચેતના શક્તિ પર આપણે જે નકારાત્મક આપણા વિચારો, નકારાત્મક ઉર્જાને આપણે જે નાખીએ છીએ અને ચેતના શક્તિને આપણે અશુદ્ધ કરવાનું માનીએ છીએ અને ચેતના શક્તિને આપણે પોતાની આપણી કંટ્રોલમાં કરવાનું માગીએ છીએ. અને હવે ચેતના શક્તિમાં એક એવી વસ્તુ છે કે ચેતના શક્તિની અંદર તમે જે નકારાત્મક ઉર્જા નાખો છો એ ચેતના ઉપર આવે છે. તમારો ભય, તમારી લોભ, તમારો લાલચ, તમારી કામની વૃત્તિઓ, તમારા છલ, કપટ, દગા, પ્રપંચ, તમે જે કરો છો એનું ચેતના શક્તિ પર વાઇબ્રેટ થાય છે. હવે તમે વિચાર કરો કે આ ચેતના શક્તિ શું છે. માની લો કે આપણે અમીર છીએ, આપણે અહંકારી છીએ, આપણે લોભી છીએ, આપણે લાલચુ છીએ, આપણે ઘમંડી છીએ. તો આપણા અહંકાર, આપણી સામે એક બીજો આપણેથી નીચી કક્ષાનો માણસ જે ઊભો છે, પછી આપણો ભાઈ હોય, આપણો સગોવાલો હોય કે આપણો રિશ્તેદાર હોય કે પછી બીજો કોઈ હોય, પણ એનું આપણે અપમાન કર્યું, એનું છીનવી લીધું, એનું આપણે અહિત કરી લીધું અને આપણે પાપ કર્મ કર્યું. તો હવે જે પાપ કર્મ કર્યું એનું અહિત કર્યું, આપણે જે એનું કર્યું એ ઉર્જા નકારાત્મક ઉર્જા બને છે. હવે જે નકારાત્મક ઉર્જા બને છે, ધારો કે એ માની લો કે કોઈ એવો જ માણસ છે જેને મારું જ ખરાબ કરી દીધું. હવે હું એક એવો માણસ છું કે સાદો સીધો સરળ સ્વભાવનો માણસ છું. મને કોઈ ઝઘડા કે બીજું કે મારામાં અહંકાર નથી, મારામાં ક્રોધ, અને મારામાં અહંકાર કે ક્રોધ હોવા છતાં હું સામાવાળાને પોખી શકું એવું શું નહીં. તો પછી એને આપણે જે કોઈએ મારા પર ખરાબ કર્મ કર્યું, મારા પર છલ કર્યું, કપટ કર્યા, દગો કર્યો, પ્રપંચ કર્યો કે પછી મારી મજબૂરીનો લાભ લીધો, કોઈ પણ કર્મ કર્યું, મતલબ મારા ઉપર જે ખરાબ કર્મ થયું, તો પછી વિચાર કરો મારા હવે જે મારી અંદર જે ચેતના પડી છે એ હું શું વિચારીશ. મારી ચેતના પર એક વાઇબ્રેટ થશે, વાઇબ્રેશન થશે અને આપણે નિશાસો નાખશું. હવે એ નિશાસાની અગ્નિ એટલી બધી ગરમ તેજ હોય છે, એટલે કબીરે કહ્યું છે કે મુઆ ઢોર કે ચામ से लोहा भस्म हो जाए, कबीर हाय गरीब की कबहू न खाली जाए, मुआ ઢોર કે ચામ से लोहा भस्म हो जाए. હવે જે ચામડા, જે લોખંડનો સરો છે અને ઢોર મરી જાય તો એ જ લોખંડના સરાથી ઢોરનું ચામડું ચીરી નાખે છે. અને એ જ ચામડું જ્યારે ધમણ બને છે ત્યારે એ જ ચામડું પછી એ લોખંડને પણ ભસ્મ બનાવી દે છે. એમાં જે કોઈએ આપણું અપમાન કર્યું કે જે થયું એ, પણ કોઈએ આપણા પર જે કર્યું, ખરાબ ક્રિયા આપણા પર કરી, તો આપણા અંદર એક હાય લાગશે, એક હાયકારો લાગશે. અને એ હાયકારાનો પવન એટલો બધો અગ્નિથી ભરેલો હશે કે એ સીધો આપણી ચેતના પર વાઇબ્રેટ થાય છે. અને જ્યારે આપણી ચેતના ઉપર એ પવન વાઇબ્રેટ થાય છે, આપણી ચેતનામાં પછી એક એવો તરંગ જાગે છે. અને ત્યાર પછી વિચાર કરો કે હવે સામેવાળાને જ્યારે અહીંયા ચેતના શક્તિનું સ્ફુરણ થાય છે, ચેતના શક્તિ આપણી જે મલિન થાય છે, ત્યાં એની પણ ચેતના શક્તિ મલિન થઈ જાય છે. કારણ કે ખરાબ કોને કર્યું છે? ખરાબ એને કર્યું છે તમારું. હવે અહીંયા બે દોર થાય છે. તમારી ચેતના શક્તિ પર એક વાઇબ્રેટ થાય છે કે તમે નિશાસો નાખો છો કે હું નિર્દોષ હતો ને આને મને આમ કરી દીધું, આને મારું અપમાન કરી દીધું, આને મારું પતન કરી દીધું, આને મારી સંપત્તિ લૂંટી લીધી, આને મને માર્યો, આને મારી સાથે સળ કપટ દગા પ્રપંચ કર્યો, આને મારી હત્યા કરી. તો જે કર્યું હોય તે, પછી એ પશુનું હોય, પંખીનું હોય, પ્રાણીનું હોય, જાનવરનું હોય કે ગમે એનું હોય, દરેકની ચેતના શક્તિ પર શું છે? તમે જો જેને પાપ કરે એને એનું કર્મ ભોગવવું જ પડશે. આ કર્મ ક્યાં થયું? એ ચેતના શક્તિનો બંને કર્મ આપલે થાય છે કે તમે મારું ખરાબ કર્મ કર્યું તો મારી ચેતના શક્તિમાં સ્ફુરણ આવ્યું, અને એ સ્ફુરણ જેને મારું ખરાબ કર્યું એની ચેતના શક્તિ પર એની મલિનતા આવી ગઈ.
તો પછી એ ચેતના શક્તિ છે, એ ચેતના શક્તિ પછી ધીરે ધીરે જેટલી ચેતના શક્તિ પર મલિનતા આવે છે, અને એવી જ રીતે આપણે એ ચેતના શક્તિ એનું જે તરંગો હોય, એનો વાઇબ્રેશન હોય, ચેતનાનું જે કંપન હોય, એ કંપન પછી ધીરે 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 એના આખા ઘરમાં ફેલાય છે, અને આખા ઘરમાં ફેલાય છે. પછી એ ઘરના જે માણસો હોય છે, એના તરંગો, એનું વાઇબ્રેશન એ ધીરે ધીરે જે ઘરના માણસો હોય એના મગજમાં ધીરે ધીરે એ વાઇબ્રેશન દાખલ થાય છે. અને પછી તમે જુઓ એ ઘરમાં દુઃખ આવે છે, એ ઘરમાં અમુક તો મહેનત કરવા છતાં પણ એ ઘરમાં સુખ શાંતિથી રહી શકતા નથી. ઘરના માણસો સંપીને રહી શકતા નથી. ઘરના માણસો એકબીજા સાથે ખરાબ વ્યવહાર કરે છે. ઘરના માણસો એકબીજા સાથે બીભત્સ ગાળો દેશે. ઘરમાં મારપીટ થાય છે. અને તમે કોઈ પણ ધંધો કરતા હો કે કોઈ પણ કરતા હોય, એમાંય કહેવાય છે કે ધીરે ધીરે એ તમારા ધંધામાં ધીરે ધીરે પડતીના ચિહ્નો આવતા જાય છે. આ કોઈ બહારની શક્તિ કરી નથી, આ ફક્ત એક ચેતના શક્તિ જ કરી રહી છે. અને તમે જ્યારે સંપૂર્ણપણે તમે હવે આ ચેતનાને સુધારવા માટે જ્યારે આપણા ઘરમાં આ તકલીફો થાય છે, ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આપણી બેહોશી એવી છે કે પહેલાં મેં કીધું તમે મારું ખરાબ કર્યું. જ્યારે તમે મારું ખરાબ કર્યું, તમે મારામાં એક બીજ રોપ્યું, જે ઝેરનું બીજ રોપ્યું. એ બીજ સાવ નાનું ખરાબ હશે. તમે મારું અપમાન કર્યું, તમને લાગે મેં અપમાન કર્યું, બીજ રોપી દીધું. મારી ચેતના શક્તિમાં એક નિશાસાનું બીજ પડી ગયું, એક હાયનું બીજ પડી ગયું, એક આહાનું બીજ પડી ગયું. અને મારી ચેતના શક્તિમાં એક નિશાસાનો મહાન અગ્નિ પ્રગટ મેં કરી દીધો. અને જ્યારે મેં પ્રગટ કર્યો ત્યારે એ અગ્નિ સૂક્ષ્મ હતો, પણ એ અગ્નિનો સીધો પ્રભાવ જેને આપણું ખરાબ કર્યું હોય એની ચેતના ઉપર જાય છે. કારણ કે ખરાબ એને કર્યું છે, આપણે તો ખરાબ કર્યું નથી. આપણે તો ખાલી એક નિશાસો જ નાખ્યો છે. અને એ નિશાસાનો અગ્નિ તેનું પરિવર્તન થાય છે. જેમ આપણે જોઈએ કે આપણે દર્પણ હોય ને, દર્પણ ઉપર આપણે બેટરીનો પ્રકાશ મારીએ તો એ પ્રકાશ સીધો આપણી સામે આવે છે. જેમ આપણે જંગલમાં જઈને આપણે બોલીએ તો એ જ બોલેલું પાછું આપણી પર જ આવે છે અને આપણે સાંભળીએ છીએ. એવી રીતે અહીંયા જે હાય લાગ્યું છે, જે ચેતના પર ખરાબ આવરણ આવ્યું છે, એ ખરાબ જે આવરણ એ ચેતનાને ત્યાં ચેતનામાં એક કંપન આવે છે. અને એ કંપન જ આપણના ઘરને પૂરેપૂરી રીતે પાયમાલ કરી દેશે. પછી તમે ગમે એટલા દોરા કરો, ધાગા કરો, ભૂવા કરો, ભોપારા કરો, મહાદેવ કરો, મંદિર કરો, કે અઘોરીઓ પાસે જાઓ કે તાંત્રિક પાસે જાઓ, પણ કંઈ જ મેળ આવતો નથી. પછી આપણે જોઈએ છીએ કે હાલમાં શું ચાલી રહ્યું છે કે જ્યારે સામા માણસને પછી આ ભૂવા શું કરે છે કે સામા માણસને તમે ન્યાય આપી દો. તો જ્યારે હવે સામા માણસને ન્યાય મળે છે, જ્યારે પહેલે એની આહ લાગી હતી અને એ માણસને ન્યાય મળે છે, એટલે એની ચેતનામાં શું થાય છે? એની ચેતનામાં એક આનંદની લહેર ઉઠે છે કે હાશ, મને ન્યાય મળી ગયો, મને શાંતિ થઈ ગઈ. એની ચેતના શાંત થાય છે. અને એની ચેતના શાંત થાય છે એટલે એની ચેતનાના જે વાઇબ્રેટ થતું હોય એ તરંગો હટી જાય છે, અને સામેવાળાની પણ ચેતના શાંત થઈ જાય છે. પછી એના ઘરમાં ધીરે ધીરે શાંતિ આવવા માંડે છે. પણ અહીંયા આપણે તો શું માની બેઠા છે? આપણી બહારના દેવી દેવતાઓને આપણે માની બેઠા છીએ. તો અને આપણે ખરેખર જો ઘરમાં કંઈ જ ન દુઃખ લાવવું તો ચેતના પ્રત્યે સાક્ષી ભાવ કરી દેવો જોઈએ. કે પૂજા બીજા કોઈ બહારની પૂજા કરવાની કોઈ જ જરૂર નથી. ચેતનાથી મોટી આ જગતમાં દેવી દેવતા કોઈ જ નથી. આપણે 33 કરોડ દેવ કહીએ છીએ પણ ચેતના જ છે, કે એ પણ ચેતનાના આધારે જ રમી રહ્યા છે. અને આ બધું જે આપણે જોઈ રહ્યા છીએ અનંત બ્રહ્માંડ, એ પણ ચેતનાનું જ રૂપ છે. તો પછી દેવી દેવતા કે તમે જેને કુળદેવી માનો છો, એ પણ ચેતનાનું રૂપ છે. અને ચેતનાની હવે જો આપણે બહાર આપણે મંદિરો બનાવીએ છીએ, મૂર્તિ બનાવીએ છીએ, એ બધું કાલ્પનિક છે. અને વિચાર તો કરો કે તમારી બનાવેલી જે મૂર્તિ, તમારું બનાવેલું જે મંદિર, જે ચેતનાએ પૂરા અસ્તિત્વને બનાવ્યું છે, જે ચેતનાએ 33 કરોડ દેવી દેવતાઓને ચલાયમાન કરી રહી છે,
જે ચેતના અનંત બ્રહ્માંડને સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહ, નક્ષત્ર, ઉપગ્રહ જે હોય એને ચલાયમાન કરી દે છે. અને જે વિચાર કરો કે જે પૃથ્વી પર કેટલા જીવાત્મા છે, નાના તણખલાથી માંડીને મોટા મોટું વટવૃક્ષ, નાનામાં નાની કીડીથી માંડીને મોટામાં મોટો હાથી, નાનામાં નાના ગરીબથી માંડીને મોટામાં મોટો અમીર, આ બધાને ચેતના શક્તિ ચલાયમાન કરી રહી છે. દરેકની અંદર ચેતના શક્તિ પ્રવાહિત છે. તો આવી એક મહાન જે મોટામાં મોટી જો આપણી કુળદેવી હોય, મોટામાં મોટે આપણે 33 કરોડ દેવ હોય તો ચેતના શક્તિ છે. એનાથી મોટો આ જગતમાં કોઈ દેવ નથી. અને ચેતના શક્તિ એટલે અનંત બ્રહ્માંડની દાતા છે. અને અનંત બ્રહ્માંડનું તમે જે રૂપમાં તમે એને માનો, તમે ચાહે બ્રહ્માણીના રૂપમાં માનો, તમે અંબાજીના રૂપમાં માનો, તમે ચામુંડાના રૂપમાં માનો, તમે મેરડીના રૂપમાં માનો, તમે પછી એને ગાયત્રીના રૂપમાં માનો, તમે સાવિત્રીના રૂપમાં માનો, કે તમે રામદેવજીના રૂપમાં માનો, તમે રામના રૂપમાં માનો, કૃષ્ણના રૂપમાં માનો, બ્રહ્મા વિષ્ણુ મહેશના રૂપમાં માનો, હનુમાનજીના રૂપમાં માનો, કે પછી તમે બીજા કોઈ પ્રકારના રૂપમાં તમે માનો, તો મૂળ વસ્તુ એક જ છે, ચેતના છે. ચેતના સિવાય બીજું કોઈ રૂપ જ નથી. તો હવે આ ચેતના શક્તિની પૂજા કેવી રીતે કરવી? આપણે જે બહારની પૂજા કરીએ છીએ એ પૂજા તો કોઈ કામની નથી, કે એ પૂજાની જે ઉર્જા છે ચેતના સુધી પહોંચી શકતી નથી. તો ચેતના શક્તિની પૂજા કરવાનું કોઈ એવું છે, તમારે આપણે શું કહો, સાક્ષી ભાવમાં આવી જવાનું છે. ચેતના પ્રત્યે જાગૃત થઈ જવાનું છે કે હું સ્વયં ચેતના છું. અને જે મારી આ 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો છે, 4 અંતકરણ છે, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આ જે આનાથી જે કાર્ય થઈ રહ્યા છે એ હું કરતો નથી. હું નિર્લેપ છું, હું સાક્ષી ભાવ છું. હું પોતે સ્વયં ચેતના છું. હું પોતે જ કુળદેવી છું. હું પોતે જ શિવ છું. હું પોતે જ 33 કોટી દેવ છું. 33 કરોડ દેવ હું પોતે છું. બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ હું છું. સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્ર પણ હું જ છું. બધું જ હું છું. મારા સિવાય બીજું કોઈ નથી. તો પછી તમારી સામે જે પુરુષ આવે તમે એનું અહિત કરી શકવાના નથી. એના ઉપર તમે છલ, કપટ, દગા, પ્રપંચ, અત્યાચાર, ભ્રષ્ટાચાર કે બીજું કંઈ તમે એના પર તમે કરી શકવાના નથી. તો એ તમારી પ્રાર્થના થઈ જાય. અને બીજા નંબરે તમે જુઓ, ચેતના શક્તિ પર અનંત જન્મના જે આપણા જે પૂર્વજો થઈ ગયા, એ અનંત જન્મના પૂર્વજો એ પણ આપણી ચેતનામાં રમી ગયેલા છે, કે એની ચેતના પણ આપણને ડિસ્ટર્બ કરી શકે છે. એની ચેતના પણ આપણને અશાંતિ કરી શકે છે. અને ત્યારે પછી કહેવાય છે કે ચેતના શક્તિનો સ્વભાવ શું છે? કે ચેતના શક્તિ કોઈને દુઃખી જોવા માગતી જ નથી. ચેતના શક્તિ એક મહાઉર્જા છે. ચેતના શક્તિથી મોટી પરોપકારી વસ્તુ કોઈ નથી. ચેતના શક્તિમાં પ્રેમ પડ્યો છે. ચેતના શક્તિમાં કલ્યાણ પડેલું છે. એમ તો ચેતના શક્તિ દરેક માણસને સુખી જોવા જ માગે છે. ચેતના શક્તિમાં એવું કંઈ જ નથી. ચેતના શક્તિ કોઈનો વિરોધ કરતી નથી. પણ કહેવાનો મતલબ એમ છતાં આપણે દુઃખી કેમ છીએ? કેમ આપણે જોઈએ કે આપણે એક પતંગ ચગાવીએ છીએ, આપણે માને કે પતંગ એ જ ચેતના શક્તિ છે. હવે પતંગને ખાલી કાગળનો એકલો પતંગ હોય તો એ આપણે દોરી જેમ ખેંચીએ એમાં પતંગ આકાશમાં જવાનું છે. પણ જોઈએ આપણે પતંગના નીચે જ આપણે વજન મૂકી દઈએ, એના નીચે આપણે પથ્થર બાંધી દઈએ, તો ભલે ગમે એટલો પવન હોય અને આપણે ગમે એટલી કોશિશ કરીએ તો આપણો પતંગ આકાશમાં ચડવાનો નથી. તો એવી જ રીતે આપણી ચેતના અંદર આપણે વિષય વાસના, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અહંકાર, રાગ, દ્વેષ, અત્યાચાર, ભ્રષ્ટાચાર, છલ, કપટ, દગા, પ્રપંચ, આવા અનંત પ્રકારના આપણે આ ચેતનાને આપણે વજનદાર બનાવી દીધી છે. અને જ્યાં ચેતના વજનદાર થાય છે ત્યાં પછી એ ચેતના આપણને સુખ શાંતિ આપી શકતી નથી. કારણ કે અંદર તમારા કર્મ, એટલે તમારા જે કર્મ છે જે આપણે કરીએ છીએ પાપ કર્મ જ કરી રહ્યા છીએ. અને બીજું બધું છે કે આપણી અંદર ભય પડ્યો છે, ઘૃણા પડી છે, અહિંસા પડી છે. અને એના લીધે જ આ ચેતના શક્તિ ઉપર ઉઠી શકતી નથી. અને જે ચેતના શક્તિનો પ્રવાહ નીચેની બાજુ વહે છે
અને નીચેની બાજુમાં જે ચેતના શક્તિનો પ્રવાહ વહે છે એ જ તમારા ઘરમાં દુઃખ આપે છે, એ જ તમારા ઘરનો વિનાશ કરે છે, એ જ તમારા ધંધાનો વિનાશ કરે છે અને એ જ તમને રોડ ઉપર લાવી દે છે. તો આપણે ઉપર ઉઠવા માટે પહેલાં તો આપણો સાક્ષી ભાવ અને ચેતના શક્તિને શુદ્ધ કરવાની જરૂર છે. તો તમે આપણે જે જોઈએ છીએ કે જેની ચેતના શક્તિ શુદ્ધ છે એ જ આગળ પ્રગતિ કરી શક્યો છે. એના ઘરમાં કોઈ દિવસ તકલીફ જ નથી આવતી. ભલે એ ગરીબી હશે, એનામાં એની પાસે સંપત્તિ હોય કે સંપત્તિ મહાન નથી, પણ એનું જીવન, એનું કુટુંબ, એની પવિત્રતા એટલી બધી છે, એના ઘરમાં કોઈ પ્રકારની તકલીફ નથી હોય. ભલે ટુકડામાંથી ટુકડો ખાતા હશે, એક રોટલામાંથી ઘરમાં 4 સભ્યો હોય તો એક રોટલાનો એમને લોટ હોય તો એક રોટલામાંથી 4 ટુકડા કરીને 4 માણસો ખાતા છે, પણ એ લોકો ભેગા બેસીને ખાતા છે, એ પ્રેમથી ખાતા છે અને એમના અંદર કોઈ વિરોધ નહીં હોય. એ ચારોની ચેતના, એક ઘરના 4 સભ્ય છે, 4ની ચેતના એક હશે તો એમના ઘરમાં આનંદ હશે. પણ આપણે તો જુઓ, આપણા ઘરમાં આજે આપણા દીકરાને બહુ, એ સાસુને બહુની તકલીફ હોય, પેલી તકલીફ હોય, બાપ દીકરાનો મનમેળ ના હોય, ભાઈ બહેનનો મનમેળ ના હોય, બે ભાઈનો મનમેળ ના હોય, પતિ પત્નીનો મનમેળ ના હોય. તો આ બધું કારણ છે કે ચેતનાઓ પર જે આવરણ આવે છે અને આ બધા કારણ બનવાથી અને ચેતના નીચેની તરફ વહે છે. અને જ્યાં સુધી ચેતના નીચેની તરફ વહે છે ત્યાં સુધી તમે બહારની લાખ કોશિશ કરશો તો પણ આપણે સુખી થવાના નથી. અને બીજા નંબરે કે જ્યાં ભય છે ત્યાં પ્રેમ કેવી રીતે હોઈ શકે? આપણે ચેતનાના રૂપ લીધા. ધારો કે ચેતનામાંથી આપણે મહાકાળીનું રૂપ લીધું, ચેતનામાંથી આપણે ચામુંડાનું રૂપ લીધું, ચેતનામાંથી આપણે જોગણીનું રૂપ લીધું, ચેતનામાંથી આપણે મેરડીનું રૂપ લીધું, ચેતનામાંથી આપણે અંબાનું રૂપ લીધું, ચેતનામાંથી આપણે રામદેવજીનું રૂપ લીધું. આવા અસંખ્ય આપણે રૂપ લઈને મંદિરો બનાવી દીધા. કે પછી કોઈ ભૂવો તમને એમ કહે કે હવે તમે તમારા મા બાપ જ્યારે જીવતા હોય ત્યારે તમે એમની સેવા પૂજા કરી નથી, ત્યારે એમની ચેતના ઉપર તમે ઘા જ માર્યા છે, એમની ચેતનાને તમે મલિન જ કરી છે, એમના તમે મતલબ એમના તમે નિશ્વાસ લીધા છે, તો તમે મા બાપને પ્રેમ કર્યો નથી. કારણ કે મા બાપ જીવતા હતા આપણને શું કરી નાખવાના છે? તમને એમ છે કે આપણે મોટા થઈ ગયા, આવા મા બાપ આપણને શું કરવાના છે? બધું વિચાર કરો કે જ્યારે તમારા મા કે બાપ મરી જાય છે અને ત્યાર પછી આપણે કહીએ કે મા બાપ મરી ગયા પછી ઘરમાં દુઃખ આવ્યું. તો દુઃખ કેમ આવ્યું? હજુ કોઈ વિચારી શકતા નથી. દુઃખ આવવાનું એ જ કારણ કે તમે તમારી મા બાપની જે ચેતના છે એને તમે એનામાં તમે કંપન લાવ્યા છો, એનામાં તમે આહ લીધી છે, એ ચેતનાના તમે નિશ્વાસા લીધા છે અને એ ચેતનાનું કંપન થાય છે. પણ જ્યારે મા બાપ જો જીવતા હોય ત્યારે એ ચેતના તમારા ઉપર એ કંપન તો આવે જ છે, પણ પ્રમાણ એનું ઓછું હોય છે. પણ જ્યારે મા બાપનો તમારી દેહ છૂટી જાય છે ત્યાર પછી કહે છે તમારા ઘરમાં જે દુઃખ આવે છે એ મા બાપના અંદર જે પડેલો તમારો દુર્વ્યવહાર, મા બાપ સાથે તમે જે ખોટા કર્મ કર્યા છે, મા બાપના નિશાસા લીધા છે અને એ ચેતનાનું સ્ફુરણ પછી થાય છે. અને ત્યારે પછી આપણે કહીએ છીએ કે હવે આનું ઘરમાં આમ થવા માંડીને, ઘરમાં આમ થવા માંડીને, મા બાપ જીવતા હતા ત્યાંથી સારું હતું. ઘણા નહીં કે એના મા બાપ મરી ગયા પછી તો હાવ કંગાળ થઈ ગયું. પણ કંગાળ થઈ ગયાનું કારણ શું? એને મા બાપનું કંઈ એવું કર્યું છે, મા બાપની ચેતનાને શુદ્ધ નહીં રાખી હોય, મા બાપની ચેતનાએ એને આશીર્વાદ આપ્યા જ નથી. અને જો મા બાપની ચેતના તમને આશીર્વાદ આપી દે, મા બાપની ચેતના તમને બોલી જાય કે બેટા તારું કલ્યાણ થશે, તો આ જગતમાં એવી કોઈ દેવી શક્તિ નથી, આ જગતમાં એવી કોઈ મહાશક્તિ નથી, બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ એની તાકાત નથી કે તમારો વાળ આખો કરી શકે. પણ આપણા ઘરમાં દુઃખ કેમ આવે છે કે આપણે મા બાપને આપણે દુઃખ આપ્યું છે, આપણે એમની ચેતનામાં આપણે સ્ફુરણ લાવ્યા છે, એમના નિશાસા લીધા છે અને એ નિશાસા એક એવી આગ છે કે જે ચેતનામાં વાઇબ્રેટ કરે છે, ચેતનામાં તરંગો પેદા કરે છે અને એ તરંગો પછી મા બાપ મરી ગયા પછી, મા બાપના મૃત્યુ પછી એ ચેતનાના જે તરંગો છે આપણા ઘરમાં ફરતા હોય છે. અને આપણા ઘરમાં ફરતા હોય છે એટલે એ તરંગો
દરેકના મગજમાં ઘરમાં જેટલા માણસો એનામાં એ તરંગો ફરતા હશે, પછી એ જે સવડું કામ કરતો હોય એનાથી એના મગજના તરંગોને લીધે એનું બધું કામ અવળું થતું હોય છે. પણ પછી તો ભાઈ આપણે ભુવા બોપારા પાસે જઈએ, ભાઈ ભુવા કહે ભાઈ હવે તમારા બાપુજી તમને નડે છે, તમારી મા તમને નડે છે, તમારે સિકોતર થયું છે, તમારે ગોગો થયો, આને તમારે બેસાડવું પડશે, આની પૂજા કરવી પડશે. તો પણ આપણે પૂજા કરીએ છીએ ને બેસાડીએ છીએ ખરા, પણ એમ આપણે ક્યારેય બેસે કે આપણને ભુવાએ આપણા અંદર ભય દાખલ કર્યો. એ ભયના કારણે આપણે પ્રેમથી બેસાડતા નથી. જો પ્રેમથી આપણે બેસાડ્યા તો એ જીવતા હતા ત્યારે આપણે એમની સેવા કરી જ નથી, તો પછી આપણે એમને બેસાડે કે ભયના કારણે બેસાડીએ. તો આપણે પૂજા પણ ભયથી કરીએ છીએ, અને જ્યાં ભયથી પૂજા થાય છે ત્યાં કોઈ દિવસ પ્રેમ ઉત્પન્ન થતો નથી. તો આપણે કંઈક આપણે પૂજા કરીએ છીએ, દેવી દેવતાઓની પૂજા કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, આ બધું જ આપણે કરીએ છીએ. એમ ઘરમાં ઘણા તો સુખ શાંતિ કેમ નથી? પણ હવે વિચાર કરો કે આપણે પૂજા કરી, ધારો કે આપણા જ બાપુજી મરી ગયા, આપણી મા મરી ગઈ, અને ભુવાઓના કહેવાથી આપણે આપણી માને એક આપણા ઘરમાં જગ્યા આપી દઈએ, એનું શ્રીફળ કે જે લોકો કંઈ મૂકતા હોઈએ, અને કહેવાય છે કે તમારા પિતાજી એક મતલબ નાગ થયા છે, સાપ થયા છે, જે બનતા હોઈએ. પણ હવે આપણું એની પૂજા કરે છે, પણ એ શેના કારણે? આપણે પહેલાં તો કરતા જ નહોતા, પણ ભુવાએ ભય બતાવ્યો, તમે આમ કરો તો તમારું કલ્યાણ થશે. તો આપણે એને નમીએ છીએ કે જીવતા હતા ત્યારે આપણે નમ્યા જ નથી, પણ મરી ગયા પછી આપણે એમને નમીએ છીએ કે આપણી અંદર ભય પડશે, આપણી અંદર લાલચ પડશે. તો આપણે લાલચથી જઈએ છીએ, ભયથી જઈએ છીએ કે હવે મા બાપ મરી ગયા તો બરાબર છે, પણ એના ફોટાની અગરબત્તી કરીએ, દીવાબત્તી કરીએ, એની પાઠ પૂજા કરીએ, તો આપણે ભયથી જઈએ છીએ. અને દીવાબત્તી કરવાથી કે અગરબત્તી કરવાથી આપણું કલ્યાણ થશે, એ લાલચ છે આપણામાં. તો જ્યાં સુધી કોઈ પણ, ચાહે મા બાપના ફોટા હોય, ચાહે કોઈ દેવી દેવતાના ફોટા હોય, દેવી દેવતાના મંદિર હોય કે કોઈ પણ હોય, પણ જ્યાં સુધી તમારા અંદર તમે ભયથી એની પાસે જતા હશો, એક માની લો કે ધારો કે તમારે કોઈ બાળક નથી, તો બાળક નથી તો ભુવા તમને શું કહે છે કે તમે મારી માતાની માનતા રાખો. હવે તમે માનતા રાખી કે બાધા રાખી, કયા કારણે રાખી? તમારા અંદર એક ભય છે અને એક લાલચ છે, બે વસ્તુ તમારા અંદર ભેગી થઈ છે. તમને તમારા ભુવા એમ કહે કે તમારે આને આમ કરવું પડશે, તો આમ કરો. તો તમે શાના કરે કે ભય છે તમને કે જો નહીં કરું તો મને બાળક નહીં પેદા થાય. અને બીજા નંબરે તમને એક લાલચ છે કે હું આટલું કરીશ તો મને બાળક પેદા થશે. ભય અને લાલચ આપણી અંદર ભય અને લાલચ બંને પડેલું છે. અને તમે જો કે જેની ઘણા માણસો એ કે ઘણા દેવી દેવતાઓના સ્થાને ફરી ફરીને થાકી ગયા છો, તેમ છતાં એમના ઘરમાં સુખ શાંતિ પણ થતી નથી. આનું કારણ એ છે કે તમે ભાઈ કોઈ પણ દેવી હોય, ભલે બધી કુળદેવી જ છે, ચેતના સ્વયં કુળદેવી છે, એનાથી મોટી કોઈ કુળદેવી નથી. તમે કોઈ પણ દેવી હોય અને એની તમે જે ઉપાસના કરો છો, એની તમે પૂજા કરો છો, એની પ્રાર્થના કરો છો, અને એ પ્રાર્થના તમે ભય અને લાલચ સિવાય કરો, કોઈના કહેવાથી નહીં. મેં તમને કીધું કે તમે મહાકાળીની ઉપાસના કરો તો તમારું કલ્યાણ થઈ જશે, અને નહીં કરો તો તમારા ઘરમાં વિનાશ થઈ જશે. તો તમે મારું વાત સાંભળી લીધી કે બાપુએ કીધું છે કે મહાકાળીની જો ઉપાસના નહીં કરે આપણા ઘરનો વિનાશ થઈ જશે. તો મેં તમારા અંદર ભય દાખલ કર્યો, તમને ત્યાં ઝુકાવવા માટે, અને તમે મારા ભયના કારણે તમે ત્યાં ઝૂકી ગયા. તમે ઝૂકી તો ગયા મારા કારણે, પણ તમને બીજી અંદર ભયના પાછળ એક લાલચ ઊભી થઈ. તમને એમ છે કે બાપુએ કીધું કે મહાકાળીની પૂજા પ્રાર્થના કરો તો તમને સુખ શાંતિ થઈ જશે. તો તમારા ઘરમાં સુખ શાંતિની લાલચ આવી ગઈ. તો હવે ચેતના પર આપણે જે પૂજા પાઠ કરીએ, બહારના જે કર્મકાંડ કરતા હોય, યજ્ઞ કરતા હોય, હોમ કરતા હોય, હવન કરતા હોય, કે એની પૂજા પાઠ કરતા હોય, કે એની સ્થાપન કરતા હોય, એનું આપણે જે કરતા હોય એ બધું શેના આધારે કરીએ છીએ? આપણે ભયથી કરીએ છીએ અને લાલચથી કરીએ છીએ. તો હવે ભય, લાલચ આ બધી એવી વસ્તુ છે કે જે આપણી ચેતનાને નીચે લાવવાની છે. એટલે જ કહીશ કે આપણે હવે
દરેક રીતે સંપૂર્ણ આપણે થવા માટે, આપણા ઘરમાં વ્યવસ્થિત જીવન જીવવા માટે, ભલે પૈસાવાળા બનીએ કે ના બનીએ બહુ મહત્ત્વનો સવાલ નથી, પણ સાચું સુખ કોને કહેવાય કે તમારા ભલે તમે ગરીબ પરિસ્થિતિમાં હો, પણ તમારા ઘરમાં જે 5 માણસો હોય ને 5 માણસોની ચેતના એક રાઉન્ડમાં ફરતી હોય, કોઈની ચેતના વિખેરાતી ના હોય, અને 5 માણસો, 2 ભાઈ હોય, 2 ભાઈને જે પત્ની હોય, મા બાપ હોય કે તમારા બાળક હોય, આખો સહપરિવાર, આખું સહકુટુંબ સાંજે કટકામાંથી કટકો રોટલો વેચીને ખાતા હોય, સુખ શાંતિથી રહેતા હોય, અને જ્યાં નાના મોટાની જે કદર થતી હોય, જે માણસો જેનામાં વિવેક જાગૃત હોય, જેનામાં પ્રેમ હોય, જેની કલ્યાણની ભાવના હોય, કોઈનામાં હિંસાવૃત્તિ ના હોય, આવું જ્યારે ઘરમાં ચાલે ત્યારે માનો કે તમારી ચેતના શુદ્ધ થાય છે. અને એ જ તમારી ચેતનારૂપી તમારી જે કુળદેવી તમે જેને કહેશો ને, એ જ તમારી ચેતનારૂપી કુળદેવી. પછી તમે તમારી પાસે કોઈ પણ કુળદેવી હોય, ચાહે ખોડિયાર હોય, ચાહે ચામુંડા હોય, ચાહે બ્રહ્માણી હોય, ચાહે અંબાજી હોય, ચાહે મેરળી હોય, કે ચાહે બીજી કોઈ પ્રકારની તમે જેને કુળદેવી માનતા હોય તે, પણ એ ચેતનારૂપી કુળદેવી જે તમારા ઘરમાં છે, તમારી ચેતના જો બધાની ચેતના એક થશે ને બધાની ચેતના આનંદિત હશે, તો નક્કી લખી રાખો તમારા ઘરમાં ભલે પછી બહારના લોકો અત્યંત પ્રગમ તમારા ઘરને પાડવા માટેની કોશિશ કરે, કોઈ તમારા ઘર ઉપર કામણ ટુમણ કરે, હા કરે ના કરે, મેલી વિદ્યાઓ કરે, અરે જગતમાં જેને જે કરવું એ તમારા ઘર ઉપર કરવા દેવાનું છૂટ. પણ વસ્તુ તમારા ઘરમાં એ સામેનું વાઇબ્રેશન ક્યારે નહીં આવે કે તમારા ઘરમાં જેટલા સભ્યો છે બધાની ચેતના એક હશે, અને બધાની ચેતના આનંદિત હશે, બધાની ચેતના હલકી હશે, એના પર કોઈ વિષય વાસનાનો કે છળ કપટ દગા પ્રપંચનો કોઈ એના પર મલિનતા નહીં હોય, અને ચેતના શુદ્ધ હશે તો ચેતના હલકી બનશે. અને જેટલી ચેતના હલકી બનશે એટલા આપણને દુઃખમાંથી, આપણને આધિ વ્યાધિને ઉપાધિમાંથી આપણને ઉપર ખેંચી લેશે. તો આ હતી આપણે કહીએ કે કુળદેવી જો રૂઠે તો આપણા ઘરનો નાશ કરી દે, તો આ સત્ય હકીકત છે. પણ કુળદેવી આપણે બહારની કુળદેવીને ગોતવાની નથી. કુળદેવી કઈ રૂઠે છે કે ચેતનાથી મોટી આ જગતમાં કોઈ કુળદેવી નથી, કે ચેતના એ જ બ્રહ્માંડનું રૂપ જ ચેતના છે, ચેતના સ્વયં બ્રહ્માંડ જ છે. તો જે આપણે કુળદેવીને માનતા હોય એ કુળદેવી ચેતનાથી બહાર નથી. અને જો તમારી ચેતના શાંત થશે, તમારી ચેતના આનંદિત હશે, તો તમારી કુળદેવીને તમારે નિવેદ આપવાની જરૂર નથી, તમારે પૂજા પાઠ કરવાની પણ જરૂર નથી. ઠીક છે, તમારા આપણા એક શુદ્ધિ માટે આપણે એની અગરબત્તી કરીએ, ધૂપ કરીએ કે બીજું એની જે પૂજા કરીએ એ બરાબર છે, પણ એમાંય આપણી ભય અને લાલચ ના હોવી જોઈએ. ખાલી પ્રેમથી, શુદ્ધ ભાવનાથી આપણે એની પૂજા કરવી જોઈએ. તો એ ચેતના જે આપણે જે સજીવ ચેતના છે, જે પ્રકાશિત ચેતના છે, અને જે ચેતના એ કુળદેવી જે પથ્થર સમાન છે મળો તે એના અંદર પડેલી છે. તો બે ચેતનાનો પરસ્પર થાય છે, અને આપણા ઘરમાં સુખ શાંતિ અને આનંદથી આપણું જીવન જાય છે. અને આપણે જે અવળું કામ કરવાનું હોય, તો તમારી જો ચેતના શુદ્ધ હશે, તમે અવળા કામ કરો તો પણ તમારા સવળા કામ પડી જશે. અને બીજા નંબરે એવો પણ સમય આવશે કે તમારા જે કામ નહીં થતા હોય એ પણ જો તમારી ચેતનામાં શુદ્ધ ચેતના હશે, એટલે તમારી ચેતનારૂપી જે કુળદેવી છે એ સંપૂર્ણ આનંદિત હશે, તો એ ચેતનારૂપી કુળદેવી પણ તમે કોઈ પણ પ્રકારનું કામ હોય એના અંદર તમને વિક્ષેપ નહીં પડવા દે. આપણે જોઈ શકીએ પહેલાંના રાજાઓ મહારાજોએ કોઈ પણ દેવી શક્તિની ઉપાસના કરતા હતા, અને આપણે દરેક દેવી શક્તિ એમની સાથે સ્વયં વાતો કરતી હતી. તો એ કંઈક પથ્થરમાં જે ચામુંડા જે પથ્થરમાં બેઠી છે એ રાજાના સાથે વાતો કરવા નથી આવતી, જે મેરડીમાં પથ્થરમાં બેઠી છે એ વાતો કરવા નથી આવતી, જે ખોડિયારમાં પથ્થરમાં બેઠી છે, જે મહાકાળીની જે આપણે મૂર્તિ બનાવી છે એ મૂર્તિ વાતો કરવા નથી આવતી. પણ એ જ ચેતના શક્તિ તમે જેની ઉપાસના કરતા એનું રૂપ ધારણ કરી લે છે, અને એ જ ચેતના શક્તિ એનું રૂપ ધારણ કરીને તમારા સામે પ્રત્યક્ષ વાતો કરવા હોય છે, તમારું માર્ગદર્શન કરે છે. તો આ હતું એક ચેતનાની મહાશક્તિનો સત્ય રહસ્ય.